કે આ વિસરાઈ જતી સંસ્કૃતિ અને એને વાગોળવાનો એક નાનો એવો પ્રયત્ન કરું છું. હા, ઘણા ગીતો ગાતા હોય, આપણા ફટાણા છે એ પણ એક આપણી સંસ્કૃતિ છે. ઘણા ગીતો ગાતા હોય એટલે આપણને એમ થાય કે આના કવિ કોક મળે ને તો રાજબા બે ઊંધા મોરાની દઈએ. હા, લે મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, તેના બાપના ઘરે શું ઉઘાડા પગે ફરતા હશે? પણ એમ નહીં, આપણા સંસ્કૃતિ છે એટલે એને એક માળીઓ બેઠા છે, વડીલો બેઠા છે એટલે મારી એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે કે આ જાળવવાનો, આનું જતન કરવાનો. એટલે કૃષ્ણ કનૈયા મારા આંખો ના તારા, કૃષ્ણ એ કનૈયા મારા દેવ દુલારા, આ અવસર ટાણે રે વેલાયા, આ અવસર ટાણે રે વેલાયા કે બાપુ એક ગુભાઈ આપો તર પરણાવે. આ વીરાના બાપુ થઈ એના પુત્રને પરણાવતો હોય, બાપનો હરખ કેવો હોય કે બાપુ એક ગુભાઈ આપો તર પરણાવે, એને આશીષ દેવાને વેલાયા રે. આ કૃષ્ણ એક નૈયા મારા આંખું ના તારા, હે કૃષ્ણ એક નૈયા મારા દેવ દુલારા, આ અવસર ટાણે રે વેલાયા, આ અવસર ટાણે રે વેલાયા. અને એવા માઢોળા ગીતોની યાદી કર્યું છે. એકાદ બે ગીત લઈ અને મારી વાણીને વિરામ આપું. હે આવો આવો રે વર રાજા મોટે આવો આવો રે વર રાજા મોટે તમારા પિયર હાથાને મોહાળ મોટા આવો આવો રે એ સંદીપ ભાઈ રૂડા માંડવડે. વર રાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વર રાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વર રાજા આખીએ એ ચડીને
એ મારે રાજકોટ શહેર ને નોબત વાગી